રાજકોટ મનપા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટે મહિલાઓને તાલીમ આપવાની પહેલ શરૂ કરી છે। રાજકોટ મનપા અને ઇન્ટેક દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે। પંચનાથ મહાદેવ મંદિરમાં મહાદેવને ચડાવવામાં આવતા ફૂલોમાંથી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે। તાલીમ થકી મહિલાઓને રોજગારી પણ મળી રહે। રાજકોટ મનપા ઇન્ટેક દ્વારા વેસ્ટ ફૂલોમાંથી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવીને તાલીમ આપી રહી છે। ફૂલોને રિસાયકલ કરીને તેમના અગરબત્તી, ધૂપ, રંગો અને હેન્ડમેડ પેપર ક્રાફ્ટની વસ્તુ બનાવવાની તેમ શીખવાની તાલીમ આપી રહ્યા છે। ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। રાજકોટ ચેપ્ટર અન્વયે આપણે જે મંદિરો, સ્મશાન ભૂમિ અને ત્યાંથી નીકળતા ફૂલોના વેસ્ટમાંથી આપણે એક વર્કશોપનું અગરબત્તી બનાવી શકાય એવા વર્કશોપનું આયોજન કર્યું છે। તારીખ 3 થી 6 સુધી સવારે 10 થી 4 આયોજન કર્યું છે અને આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી આ વર્કશોપનું આયોજન કર્યું છે અને આપણી સાથે પીજીવીસીએલ પણ જોડાયેલું છે, જેથી કરી અને આપણે આજે સખી મંડળના બહેનો છે, સખી મંડળના બહેનોને ભવિષ્યમાં રોજગાર ઉપાર્જન માટે ઉપયોગી થઈ શકે એવા વર્કશોપનું આયોજન ઇન્ટેક રાજકોટ ચેપ્ટર દ્વારા કરવામાં આવેલ છે। અત્યારે અમે હાલ આ વર્કશોપમાં અગરબત્તી બનાવવાનું શીખવાડીએ છીએ। અમારા જે દિલ્હીથી એક્સપર્ટ આવેલા છે એમના મુજબ એ લોકોને જો 15-20 દિવસની પ્રેક્ટિસ થઈ જાય તો પ્રેક્ટિસ પછી લગભગ રોજની 700 થી 1500 સુધીની અગરબત્તીઓ એક વ્યક્તિ બનાવી શકે છે એના પોતાના ઘરેલું કામકાજના પછી। તો એને લગભગ 700-800 રૂપિયાનું ઉપાર્જન પર ડે થઈ શકે। અમારું રાજકોટ ઇન્ટેક ચેપ્ટરે અત્યાર સુધીમાં અમે અલગ અલગ ફોક સંગીતના કાર્યક્રમો, બાળકો માટે 6થા ધોરણથી 9મા ધોરણ સુધીના બાળકોનું ક્વિઝ કરેલું છે, પ્લસ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન આ વર્ષના પીએમસી સ્કૂલો એ રાજકોટની વિઝિટ કરેલી છે। અલગ અલગ તાલુકાઓમાંથી પોતાની સ્કૂલો લઈને આવેલા છે। લગભગ 4500 બાળકોને આપણે અવેર કર્યા છે। સાથે સાથે એ બધા બાળકોને આપણે ગાંધી મ્યુઝિયમ છે, લાઇબ્રેરી છે, વોટસન મ્યુઝિયમ છે અને શહેરના જૂના મોન્યુમેન્ટ છે, હેરિટેજ મોન્યુમેન્ટ, એની વિઝિટ કરાવેલ છે। મારું નામ બીના ટંકારિયા છે। અમે અહીંયા અગરબત્તીમાં બનાવતા શીખવામાં આવ્યા છે। જે આપણે મંદિરોમાં વેસ્ટ ફૂલ, આપણે ભગવાનને ચડાવેલા વેસ્ટ ફૂલો હોય છે, એ ફૂલો અમે આપણે ફેંકી દઈએ તો ગંદકી થાય છે, એનાથી ઘણા રોગ થાય છે। તો એ રોગ ન થાય અને આ ફૂલોનો પણ ઉપયોગ થઈ શકે એટલા માટે અમે આ ફૂલમાંથી અગરબત્તી બનાવી છે। પહેલાં અમે ફૂલ લીધા છે, એ બધા વેસ્ટ ફૂલને અમે અહીંયા તડકામાં સૂકવી અને પછી અમે એને ક્રશ કર્યા, એનો પાવડર બનાવીને એમાં અમે બધી વસ્તુ મિક્સ કરી અને એની અગરબત્તી બનાવી છે અને ધૂપ સ્ટિક પણ બનાવી છે। તમને બનાવતા તમને ફાવી ગયું કે હજી શીખો છો? નહીં, ફાવી ગયું છે સર અમને। હવે પછી તમે ઘરે જઈને આ ઉદ્યોગ તમે આપણે કહીએ તો કરી શકશો? હા સર, અમે કરશી। તો કેટલું મદદ થશે ઘરમાં? ઘરમાં અમારે આનાથી કરશું તો ઘણી મદદ થશે। અમે ઘર અને આજુબાજુમાં મંદિર છે ત્યાંના ફૂલ લઈને આપણે આજુબાજુનો વિસ્તાર પણ ચોખ્ખો રાખી શકશું। કે ત્યાં ઘણા ફૂલ વેસ્ટ જાય છે તો એ ફૂલ અમે એને ફેંકવાની ના પાડશું। અમે રોજ ફૂલ લઈ આવી અને એનાથી ગૃહ ઉદ્યોગ ચાલુ કરશું।